તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 નો ટોપિક 1 એમાં ડે 6 ઉદાહરણ 9 ₹1000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ ઉપર મૂકવામાં આવે છે. દર વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી છે? જો હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી પણ કરવાની છે. તો અહીંયા તમારી પાસે 1000 રૂપિયા છે. 1000 રૂપિયાનું 8% વાર્ષિક વ્યાજના દરે ગણતરી કરવાની છે. સાદું વ્યાજ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સાદું વ્યાજની ગણતરી કરવાની છે. સાદા વ્યાજની ગણતરી કરવા માટેનું આપણી પાસે એક સૂત્ર છે, જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ, ધોરણ 8 ની અંદર. સાદા વ્યાજ માટે હું અહીંયા લખી આપું છું, એને એક સમજ માટે છે કે સાદા વ્યાજની ગણતરી માટે I બરાબર સાદા વ્યાજની ગણતરી માટે I એટલે સાદું વ્યાજ, P એટલે રકમ, R એટલે વ્યાજનો દર અને N અને છેદમાં આવશે 100. આ N ની જગ્યાએ તમે T પણ લખી શકો, કોઈ પણ લખી શકાય, એનો કઈ વાંધો આવે નહીં. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સાદા વ્યાજની ગણતરી કરીશું. રકમની અંદર એમ જ લખેલું છે, ₹1000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ ઉપર મૂકવામાં આવે છે. તો દર વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વ્યાજની ગણતરી જ કરવાની છે. એને તમારે મુદ્દલમાં ઉમેરીને વ્યાજ મુદ્દલ શોધવાનું નથી. આપણે પહેલા પ્રથમ વર્ષનું વ્યાજ શોધીશું. પ્રથમ વર્ષનું સાદું વ્યાજ. પ્રથમ વર્ષના સાદા વ્યાજને આપણે I1 કહી દઈશું, કારણ કે દર વર્ષના આવશે એટલે 1 2 3 એમ લઈશું આપણે. એની માટેનો P R N છેદમાં 100. P એટલે મૂળ રકમ કેટલી છે આપણી પાસે? 1000 રૂપિયા. R એટલે વ્યાજનો દર કેટલો છે? 8%. અને N એટલે કે આપણે પ્રથમ વર્ષનું શોધીએ છીએ. પ્રથમ વર્ષનું એટલે N બરાબર 1 થાય. છેદમાં આવશે 100. 0 0 ઉડી ગયા. 10 8 80 રૂપિયા. તો પહેલા વર્ષનું સાદું વ્યાજ કેટલું થયું? 80 રૂપિયા. આપણને દર વર્ષની પૂછી છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ખાસ, રકમની અંદર કે તમને દર વર્ષનું પૂછ્યું છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની જ ગણતરી કરવાની છે. એટલે પ્રથમ વર્ષને અંતે તમને 80 રૂપિયા વ્યાજ મળ્યું. હવે બીજા વર્ષનું નહીં, પણ ખરેખર 2 વર્ષનું લખીશું, કારણ કે બીજા વર્ષનું ગણતરી કરવા જઈએ તો બીજા માટે તમારે પહેલાને એમાં ઉમેરવું પડે. એટલે 2 વર્ષનું સાદું વ્યાજ, 2 વર્ષનું સાદું વ્યાજ, એને I2 કહીશું, બરાબર P R N અને છેદમાં આવશે 100. P ની કિંમત આપણી પાસે 1000 જ છે. R બરાબર 8% અને N બરાબર હવે 2 લેવાના, કારણ કે બીજા વર્ષનું ચાલે છે એટલે, અને છેદમાં આવશે 100. 0 0 ઉડી ગયા. 8 2 16, 16 160 રૂપિયા. તો આ 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થયું? 160 રૂપિયા. પહેલા વર્ષનું 80, બીજા વર્ષનું 160, તો ત્રીજા વર્ષનું બીજા 80 પ્લસ થઈને 240 થશે. બરાબર. તો આપણે ત્રીજા વર્ષની પણ સાથે સાથે ગણતરી કરી લઈશું. 2 ગણતરી કરો તો પણ ચાલે, પણ 3 વર્ષ સુધીની આપણે બતાવીએ. તો 3 વર્ષનું સાદું વ્યાજ, 3 વર્ષનું સાદું વ્યાજ, એને આપણે કહીશું I3 બરાબર P R N છેદમાં 100. E બરાબર આપણા 1000 રૂપિયા જ છે. R બરાબર 8% છે. અને હવે 3 વર્ષનું શોધવાનું છે, માટે 3 લખીશું N બરાબર, અને છેદમાં આવશે 100.
0 તમે અહીંયા n ની જગ્યાએ t પણ વાપરી શકો. નવા અભ્યાસક્રમ NCERT માં ધોરણ 8 ની અંદર એમાં t વાપરેલો હતો. એ હોય તે વાંધો ન આવે. તમે n એટલે નંબર ઓફ યર્સ આવશે અથવા નંબર ઓફ ડેઝ આવશે અને t એટલે ટાઈમ. 8 તરી 24, 24 દાન 240 રૂપિયા. વ્યાજની જ ગણતરી કરવાની હોવાથી પ્રથમ વર્ષનું અથવા તો 1 વર્ષનું સાદું વ્યાજ આવ્યું 80 રૂપિયા, 2 વર્ષનું સાદું વ્યાજ આવ્યું 160 રૂપિયા અને ત્રીજા વર્ષનું એટલે કે 3 વર્ષનું સાદું વ્યાજ આવ્યું આપણી પાસે આ પહેલા વર્ષનું, આ 2 વર્ષનું અને આ 3 વર્ષનું. આવી રીતે શ્રેણી વ્યાજની શ્રેણી આગળ વધશે અને દરેકમાં તફાવત એક સરખો જળવાય છે માટે તે સમાંતર શ્રેણી છે. આપણે અહીંયા ચેક પણ કરવાનું છે. ગણતરી કરો તો ગણતરી થઈ ગઈ 3 વર્ષની. શું આ વ્યાજ સમાંતર શ્રેણી છે? તો જો વ્યાજ એક સરખા પ્રમાણમાં વધતું હોય તો સમાંતર શ્રેણી છે. અહીંયા આપણી પાસે વ્યાજ એક સરખા પ્રમાણમાં વધે છે. તો એના વિશેનું એક લખાણ પૂરું કરવું પડશે કે અહીં આ મળતા વ્યાજ આમ મળતા વ્યાજની શ્રેણી કઈ થઈ? 1 વર્ષનું 80, 2 વર્ષનું 160, 3 વર્ષનું 240 ડેશ 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 મળશે. આ શ્રેણી મળી. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે મૌખિક પણ ગણતરી કરી શકો અને લખી શકાય કે બધામાં સરખું પ્રમાણમાં વધારો થાય છે. તેથી જેમાં સામાન્ય તફાવત સમાન છે તેથી તે સમાંતર શ્રેણી છે. હવે રકમની અંદર પાછું આપણને શું કહ્યું છે એ જોઈએ. રકમમાં આપણને એમ કહે છે છેલ્લા વિધાનની અંદર 30 વર્ષના અંતે 30 વર્ષને અંતે મળતા વ્યાજની જ ગણતરી કરવાની છે. તો 30 વર્ષને અંતે મળતું વ્યાજ એટલે સીધું 30 વર્ષનું વ્યાજ એમ પણ તમે ગણતરી કરી શકો. અથવા અહીંયા આપણે સમાંતર શ્રેણી છે તો સમાંતર શ્રેણીને આધારે હવે આપણે દાખલો ગણીશું. સમાંતર શ્રેણીના સૂત્રનો ઉપયોગ કરવો પડશે વ્યવહારુ રકમને આધારે. તો અહીંયા પહેલા લઈ લઈએ a બરાબર 80. આ રકમ ઉપરથી આ આપણી હવે શ્રેણી છે એમ સમજો કે અહીંથી આપણો દાખલો પાછો 30 વર્ષનો શોધવાનો છે એટલે કે 30મું પદ શોધવાનું છે. આ પહેલું પદ છે, આ બીજું પદ છે અને આ ત્રીજું પદ છે. 3 વર્ષનું આટલું થયું તો 30 વર્ષનું સીધું શોધો તો પણ PRN વાળા સૂત્ર ઉપરથી કરી શકાશે. પણ a બરાબર 80 લીધા. a બરાબર 80, d બરાબર પણ 80 જ છે, n બરાબર લઈશું આપણે 30 અને એને આધારે an આપણે શોધીશું. તો an is equal to સૂત્ર છે આપણી પાસે an is equal to a plus n minus 1 into d. a ની કિંમત છે 80, n બરાબર 30 વર્ષ માટે જવાનું છે -1 અને d પણ સામાન્ય તફાવત આપણો 80 નો જ છે. તો અહીંયા આવશે 80 વત્તા 29 કૌંસમાં પાછા 80 વત્તા અહીંયા બાજુમાં રફકામ કરી દેવું જરૂરી છે 29 ગુણ્યા 8 0 9 8 72 નો 2 વધી આવશે 7 8 2 16 8 2 16 16 ને 7 23 એટલે હજી એક પાછળ 0 લાગશે તો 2 3 2 0 સોરી અહીંયા 80 જ લખ્યું એટલે 0 આવી જાય અહીંયા
9 × 72 નો 2 વધી આવી 7 8 × 16 16 ને 17 18 19 20 21 22 ને 23 ઓકે એટલે આવ્યું અને એમાં હવે 80 ઉમેર દો એટલે જવાબ આવશે તમારો 24 આ તમારું 30 વર્ષને અંતે મળતું વ્યાજ છે જવાબ આ 30 વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી તમે સીધી પીએન વાળા સૂત્રની મદદથી પણ કરી શકશો એ અહીંયા બતાવી દઉં તમને બરાબર એક બીજી ગણતરી ખાલી સમજવા માટે છે બાકી ગણતરી અહીંયા ચેપ્ટર પ્રમાણે ચાલશે નહીં તો તમારે સીધું I30 શોધવાનું I30 એટલે સૂત્ર છે ને ચક્રવૃદ્ધિ સાદા વ્યાજનું આ સૂત્ર સાદા વ્યાજનું જે સૂત્ર છે એમાં આપણે આની ગણતરીનો ઉપયોગ કરીશું આમાં પ્રથમ વર્ષ માટે I1 કીધો તો હવે ત્રીજા 30મા વર્ષ માટે આપણે I3 કહીશું અને P બરાબર PRN છેદમાં 100 P ની કિંમત છે 1000 ગુણ્યા R બરાબર 8% N બરાબર 30 અને છેદમાં આવશે 100 0 0 ગયા 8 તરી 24 પાછળ 1 અને 2 0 આ ગણતરી ટૂંકી થાય પણ ચેપ્ટર પ્રમાણે ચાલે નહીં બરાબર એટલે તમે આ સમજ માટે છે અથવા તમે બીજી રીત આ ગણી શકો પણ ખાસ કરીને તમારે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે કે જેમાં આપણે સમાંતર શ્રેણીના સૂત્રોનો ઉપયોગ કર્યો છે ત્યાર પછીનો દાખલા નંબર છે 10 દાખલા નંબર 10 ની અંદર ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ છે બીજી હારમાં 21 ગુલાબના છોડ છે ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ છે આવી રીતે હારમાં ગુલાબના છોડોની સંખ્યા 3 2 ઘટતી જાય છે તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે તો આ ક્યારામાં કુલ કેટલી હાર હશે હાર એટલે લાઈન વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશે થોડુંક સમજી લઈએ અહીંયા બાજુમાં હાર એટલે લાઈન દાખલા તરીકે આ એક લાઈન છે આ લાઈનની અંદર 23 ગુલાબના છોડ છે બરાબર દાખલા તરીકે આ એક ગુલાબનો છોડ આ બીજો આ ત્રીજો આ ચોથો 5 6 7 8 આવી રીતે અહીંયા આ 23મો છે ત્યાર પછી બીજી હાર પહેલા હાર દોરી લઈએ ત્યાર પછી હાર થોડીક નાની થશે એની પછીની હાર પાછી હજી એક નાની થશે એટલે ખેતર કદાચ ક્રોસમાં હશે અથવા ફૂલની ક્યારી પણ ક્રોસમાં બનાવી શકાય આવી રીતે બરાબર આ રીતે હાર બનાવવાની અને પછી છેલ્લી હારની અંદર 5 ગુલાબના છોડ મૂકવાના છે તો આમાં 23 થયા આમાં 23 ત્યાર પછી છે બીજી હારમાં 21 તો 1 2 3 4 5 6 આ રીતે ડેશ કરતા આ છે 21 આમાં 21 ગુલાબના છોડ છે ત્યાર પછીની હારમાં અહીંયા છે 19 એટલે કે બબે ગુલાબ તમારા ઘટતા જાય છે અહીંયા છે 19 આવી રીતે છેલ્લી હારમાં એટલે કે 1 2 3 4 અને 5 આ હારની અંદર 5 ગુલાબના છોડ છે આ જે હાર છે ને સંખ્યા લાઈન આ 1 આ 2 આ 3 આ 4 એવી રીતે આ જે હાર છે આ ટોટલ કેટલી હાર છે એ આપણે શોધવાનું છે એટલે લાઈન શોધવાની આવી મતલબ આ પહેલી હાર ગણો પહેલી હાર એટલે એ તમારો n બરાબર 1 થાય બીજી હાર એટલે n બરાબર 2 થાય તો અહીંયા n એટલે કેટલો એ આપણને ખબર નથી એટલે એનો મતલબ રકમનો એવો થયો કે આપણે n શોધવાનું છે તો રકમને સમજીને શું શોધવાનું છે ને ખાસ સમજી લેજો પહેલા આ આપેલી સંખ્યાઓ છે તેને આધારે શ્રેણી શું બને છે ને એ વિચારી લઈએ પ્રથમ હારમાં 23 એટલે 23 એ પહેલી સંખ્યા થઈ તમારું પ્રથમ પદ ત્યાર પછીની હારમાં 21 એટલે આ તમારું બીજું પદ છે આ બંનેના તફાવતથી તમને જે મળશે એ તમારો સામાન્ય તફાવત ત્રીજી હારની અંદર 19
અને છેલ્લી હારમાં છે 5 મતલબ આ તમારો જે છે તે an અથવા તો tn છે અને આ પ્રથમ પદ છે તમારું પ્રથમ પદ છે a અને એ બંનેના તફાવતથી મળશે તમને d મતલબ તમારે n શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપેલી રકમની શ્રેણી બનાવી હવે એને આધારે વિગત લખીએ a બરાબર આવશે 23 b બરાબર સામાન્ય તફાવત એટલે બીજામાંથી જ પહેલું પદ બાદ કરજો ખાસ ધ્યાન રાખજો ઘટતી શ્રેણી છે એટલે તફાવત ઋણ આવશે તો -2 ત્યારબાદ n આપણને ખબર નથી એટલે કે હારની સંખ્યા ખબર નથી અને an = પ્રશ્નાર્થ ચિહ્ન તો સૂત્ર આવશે આપણું an = a + n - 1 * d તો શ્રેણીને ધ્યાનમાં રાખીએ ખાસ અને an એટલે અંતિમ પદ સોરી અહીંયા અંતિમ પદ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરેલો છે એ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે પણ અંતિમ પદ આપણી પાસે છે અહીંયા 5 બરાબર અંતિમ પદ આપણી પાસે અહીંયા 5 છે તો અહીંયા 5 લખીશું તો અંતિમ પદ an માં 5 આવશે a ની અંદર 23 આવશે વત્તા n - 1 અને d - 2 છે જ્યારે n ને શોધવાનો હોય ને તો 23 ને પહેલા બાદબાકીમાં લેવાનું અને ઋણ 2 ને છેદમાં લેવાનું એટલે એરો જોજો મારો થોડોક આ બાજુ જાય છે અને આ ડાઉનમાં લીધો છે એટલે બાદબાક છેદમાં જશે તો અહીં લખીશું શું આપણે 5 - 23 અને છેદમાં આવશે -2 બરાબર n - 1 5 માંથી 23 ગયા -18 છેદમાં -2 બરાબર n - 1 માઇનસ માઇનસ ઉડી જશે આ એટલે પ્લસ થઈ જશે 2 * 9 = 18 તો અહીંયા આવશે 9 + 1 બરાબર n માટે n બરાબર 10 n બરાબર 10 એટલે જવાબ શું થયો વિદ્યાર્થી મિત્રો તો વાક્ય રચના જે છે એ ફરી પાછી આપણે હાઇલાઇટ કરીએ જોઈએ તો તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે તો આ ક્યારામાં કુલ 10 ક્યારી હશે 10 હાર હશે ક્યારીની સોરી હાર હશે ત્યાર પછી સ્વાધ્યાય 5.2 માં આપણે કેટલાક દાખલા હોમવર્કમાં આપેલા હતા કે તમને તમારે થઈ ગયા હશે જો કોઈ પ્રોબ્લેમ હોય તો ફોન કરવાનું કીધું હતું પણ કોઈ વિદ્યાર્થીનો ફોન આવ્યો નથી એટલે એવું લાગે છે કે તમને જે વિડીયોથી સમજાવવામાં આવે છે એ વ્યવસ્થિત સમજાતો હશે તો પ્રશ્ન 1 ની અંદર આપણે 1 2 અને 3 દાખલા હોમવર્કમાં હતા એટલે હું અહીંયા દાખલા નંબર 4 લઈશ દાખલા નંબર 4 માં a ની કિંમત આપી છે -18.9 કોષ્ટક આપેલું છે ને એ કોષ્ટકમાંથી જે વિગતો છે એ આપણે આ રીતે લખી લેવાની છે b બરાબર આપેલા છે 2.5 n આપણે શોધવાનો છે કોષ્ટકમાં અને n આપેલો છે 3.6 પોઈન્ટ વાળી રકમો છે એટલે એક ગણાવી લઈએ બરાબર તો ગણતરી માટે સૂત્ર વાપરવું an નું જ આવશે an = a + n - 1 * d an ની કિંમત છે અહીંયા 3.6 એની કિંમત છે -18.9 વત્તા n આપણે શોધવાનો છે -1 અને d ની કિંમત છે 2.5 તો હવે -18.6 ને આપણે આ બાજુ લાવશું તો 3.6 -18.6 આ બાજુ આવે એટલે તે વત્તા થશે વત્તા 18.9 અને આ 2.5 છેદમાં જશે તમે સળંગ આ બધા પદને એક સાથે ખસેડી શકો ખરા અને ન ફાવે તો એક એક પદને ખસેડવાના n - 1
માટે આનો સરવાળો કરીશું આપણે 3.6 વત્તા 18.9 એટલે લગભગ 9 ને 6 15 નો 5 એટલે 22.5 અને છેદમાં આવશે 2.5 અંશ અને છેદમાં એક સરખા દશાંશ ચિહ્ન છે એટલે તમે એને કાઢી શકો મતલબ કે આવી રીતે લખી શકાય આનો 2.5 22.5 ના છેદમાં 10 આવે અને 2.5 નો એના છેદમાં 10 આવે છેદનો છેદ અંશમાં જાય એટલે બંનેના 10 ઉડી જાય એટલે 225 છેદમાં 25 બરાબર n - 1 225 ને 25 વડે ભાગો એટલે 25 9 225 થશે તો ભાગાકાર આવ્યો તમારો અહીંયા 9 પેલો 1 આ બાજુ લાવો એટલે +1 બરાબર n તો માટે n બરાબર 10 તો આમાં n બરાબર 10 આવ્યા કોષ્ટક છે એટલે તમે અહીંયા કિંમત જવાબ મોટો ન લખો તો પણ ચાલશે ત્યાર પછી રકમ નંબર છે 5 બાજુમાં જગ્યા છે તો આપણે બાજુમાં પણ ગણીએ લઈશું બરાબર એટલે દાખલો 4 નંબર પણ તમને રેકોર્ડિંગમાં સારો એવો દેખાય એ બરાબર કોષ્ટકમાંથી આપેલી કિંમત છે એ બરાબર 3.5 છે ડી બરાબર 0 છે n બરાબર 105 છે અને an આપણે શોધવાનો છે આમાં an શોધવાનો છે પેલામાં an આપેલો હતો ને n શોધવાનો હતો તો સૂત્ર તો એક જ આવે છે ટોપિક 1 છે એટલે an is equal to a plus n minus 1 into d અહીંયા an આપણે શોધવાનો છે એટલે બરાબરની ડાબી બાજુ કંઈ લખીશું નહીં એની કિંમત છે 3.5 વત્તા n ની કિંમત છે 105 minus 1 અને d ની કિંમત છે 0 મતલબ કે તફાવત તમારો 0 છે તો પછી તમારું an પણ 3.5 જ આવશે કારણ કે અહીંયા થશે 104 ને 0 વડે ગુણો એટલે 0 થઈ જાય તો an પણ 3.5 આનો મતલબ એવો છે કે શ્રેણીના તમામે તમામ પદ 3.5 જ છે તો આ શ્રેણી તમને લખવાની કે આ an જવાબ તમારો આવી ગયો હવે આગળ જરૂરી નથી પણ એક ખાલી સમજ છે કે શ્રેણીની અંદર કોઈ પદ વધતું કે ઘટતું નથી મતલબ શ્રેણી આવી હશે 3.5 3.5 3.5 3.5 ડેશ 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 આપણે જ્યારે આ પ્રકરણની શરૂઆત સમજ્યા હતા ત્યારે તમને સમજાવવામાં આવ્યું હતું કે જો શ્રેણીમાં આપેલ દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત 0 થાય 0 તો પણ તે સમાંતર શ્રેણી છે બરાબર જો અહીંયા રહી 8 8 8 8 સમાંતર શ્રેણી છે કારણ કે અહીંયા દરેક પદ વચ્ચેનો તફાવત 0 થાય આપણું મેઇન પર્પઝ એક જ છે સામાન્ય તફાવત સમાન રહેવો જોઈએ શ્રેણીમાં રહેલ ક્રમિક બે પદો વચ્ચેનો તફાવતને સામાન્ય તફાવત કહેવાય છે સામાન્ય તફાવત સમાન થવો જરૂરી છે બરાબર સામાન્ય તફાવત કેવો થવો જરૂરી છે સમાન થાય એટલે જ એ સમાંતર શ્રેણી છે ઓકે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આખો હોમવર્કમાં આપેલો હતો એમાં 1 અને 2 મતલબ કે બે દાખલા હતા એ બે દાખલા આશા છે કે તમને આવડી ગયા હશે ત્યાર પછી લઈએ પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 ની અંદરની વિગતો થોડીક સારી એવી છે સમાંતર શ્રેણીનું એક સ્વરૂપ આપેલું છે હું લખું છું પ્રશ્ન નંબર 3 ના દાખલા બહુ સરસ મજાના છે આવો પરીક્ષાની અંદર પૂછાઈ પણ જાય છે ઘણી વખત પ્રશ્ન નંબર 3 સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધવાના છે સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો તો પ્રશ્ન નંબર 1 લઈ લઈએ એમાં
રકમ આવી રીતે છે 2, પછી અહીંયા બોક્સ આપેલું છે, આ બોક્સમાં કઈ સંખ્યા આવે આપણે શોધવાની છે, અને અહીંયા છે 26, બરાબર. આને ઘણી બધી રીતે શોધી શકાય છે, પણ આપણે હંમેશા સામાન્ય તફાવતના જ ઉપયોગ કરીને કામ કરીશું, શ્રેણીના ઉપયોગ. તો આપણી પાસે પ્રથમ પદ, અહીંયા પ્રથમ પદ એટલે આ શ્રેણીનું પ્રથમ પદ છે. પ્રથમ પદ એ બરાબર કોણ છે? 2. ડી આપણને ખબર નથી કે સામાન્ય તફાવત કેટલો છે તે. n બરાબર આપણી પાસે અહીં પદની સંખ્યા કેટલી છે? 3, 1, 2 ને 3, કારણ કે શ્રેણી છે ને અનંત સુધી ચાલતી નથી. જો પાછળ ડેશ 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 કરેલું નથી, ડેશ 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 કરેલું હોય ને તો આ તમારું ત્રીજું પદ છે એવું તમે લખી શકો, તો a3 = 26 લખાય. પણ અહીંયા આ તમારું અંતિમ પદ જ છે, અથવા પદની સંખ્યા 1, 2 ને 3 છે. તો અહીંયા an તમારો કેટલો થયો? an બરાબર 26. તો હવે એકદમ સરળ છે, આપણે an નું સૂત્ર લગાડીએ. an = a plus n minus 1 into d. n છે આપણી પાસે 26, એની કિંમત અહીં છે 2, n બરાબર 3 પણ છે 3 minus 1, અને અહીંયા d આપણે શોધવાનો રહ્યો ખાલી. તો પહેલા 2 ને આ બાજુ લાવો, 2 ને આ બાજુ લાવશો એટલે 26 minus 2, અને આનો તફાવત આની બાદબાકી 2 થશે, એને આપણે અહીંયા છેદમાં લઈ લઈએ તો અહીંયા ઇક્વલ ટુ ખાલી d વધ્યો. 26 માંથી 2 ગયા 24, 24 ના છેદમાં 2 બરાબર d, માટે 12. તો d ની કિંમત આવી 12. d 12 આવે એટલે સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર ઉપરથી કોઈ પણ પ્રકારનું પદ શોધી, તો અહીંયા તમારે બીજું શોધવું છે ને, તો બીજા પદ માટેનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? યાદ કરો. પહેલું પદ એ હતું, બીજું પદ a plus d હતું, તો એને આપણે અહીંયા યાદ કરી લઈએ પાછા. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપને આપણે પેલું વિસ્તૃત એમ પણ લખ્યું હતું, ખબર છે ને? વિસ્તૃત સ્વરૂપ. પહેલું પદ હતું a, બીજું પદ હતું a plus d, પછી હતું a plus 2d, પછી હતું a plus 3d, આ રીતે ડેશ ડેશ ડેશ. તો હવે અહીંયા આપણે સમાંતર શ્રેણીનું કયું પદ શોધવાનું છે? અહીંયા ખાનું કયું છે? બીજું. તો બીજા પદ માટે શું આવશે? બીજું પદ એટલે a plus d આવે ને, તો a plus d, એની કિંમત આપણી પાસે 2 છે, d આપણી પાસે 12 આવ્યો, તો 2 માં 12 ઉમેરો એટલે તમારી પદ થશે 6. બીજું પદ એટલે ખાનું જે છે તમારું એ 14 સંખ્યા ધરાવે છે. ત્યાર પછી બીજી રકમ લઈ લઈએ. બીજી રકમમાં પહેલામાં ખાનું છે, મતલબ પ્રથમ પદ આપેલું નથી, બીજું પદ 13 છે, પછી પાછું ત્રીજામાં ખાનું છે, અને ચોથું પદ તમારી પાસે 3 છે, મતલબ ઘટતી શ્રેણી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને પણ આપણે દાખલા નંબર 1 પ્રમાણે ગણીશું તો વધારે અનુકૂળ આવશે. જો હું તમને સમજાવું, એક કામ કરજો તો તમને વધારે સમજણ પડશે. આપણે આ પ્રથમ પદ ખાલી જગ્યા છે ને, તો એને હમણાં એવોઇડ કરો, એને હમણાં ધ્યાનમાં ન લેતા. તમારી શ્રેણી 13 થી શરૂ થઈ છે એમ સમજો, અને આટલા પદ જુઓ ખાલી. તો આ અને રકમ નંબર 1 જુઓ. તમારી વસ્તુ જે છે એ અહીંયા હાઇલાઇટ કરું છું. આ જે રકમ નંબર 1 ની અંદર જે સમજાવવામાં આવ્યું છે, અહીંયા તમારી પાસે 3 પદ છે અને એમાં વચ્ચેનું પદ નથી. તો આમાં પણ તમે આને જ સમાંતર શ્રેણી તરીકે લો, અને આ 3 પદમાંથી પહેલા તમારે d શોધી લેવાનું. એ d શોધશો એટલે તમને આટલી જ સમાંતર શ્રેણીને પસંદ કરશો, ખાલી અહીંથી આટલી, તો તમારો જે d છે ઉપરના રકમ પ્રમાણે મળી જશે, અને એના ઉપરથી બીજું પદ, આ બીજું જ ગણાય ને સમાંતર શ્રેણીનું બીજું પદ ગણાય. કોઈ પણ શ્રેણીને ગમે ત્યાંથી તમે શરૂ કરી શકો. હવે આગળનું પદ શોધવું હોય તો તમે એમાં એક પદ જેટલો બાદબાકી પણ કરી શકશો. તો એ હું તમને સમજાવી દઉં. અહીંયા જોઈએ, સૌથી પહેલા આપણે ખાલી આટલી શ્રેણીને સમજીશું, 13, ખાનું અને 3. બરાબર. તો સમાંતર શ્રેણી ઉપર મુજબની જે સમાંતર શ્રેણી છે ને, એને આપણે સમજવા માટે
a બરાબર 13 લઈએ, a બરાબર 13, b બરાબર ખબર નથી, n બરાબર 3 લઈએ અને n બરાબર પણ 3 જ આવશે, અહીંયા પદ 3 છે એટલે આ શ્રેણીને ખાલી સમજીએ, બરાબર. આટલી શ્રેણી પૂરતો આ દાખલો બની એટલે હમણાં ખબર પડી જશે કે d કેટલો આવે છે. તો an is equal to a plus n minus 1 into d. an ની કિંમત કેટલી છે? 3. a ની કિંમત કેટલી છે? કે 13. આપણી શ્રેણી સંખ્યાથી શરૂ થઈ છે. n ની ખબર નથી, -1 ને સોરી n ની કિંમત છે આપણી પાસે 3. આપણે સમાંતર અહીંયા સમાંતર શ્રેણીમાં 4 પદ દેખાય છે, પરંતુ આપણે પાછળથી લીધું છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી જ શ્રેણીને ઉપયોગમાં લેવાની છે. આ ખાનું કેવી રીતે શોધવું એ પછી સમજાવું છું. અને d ની કિંમત છે અહીંયા આપણે શોધવાની છે. તો 3 -13 અને આની બાદબાકી આવશે 2 છેદમાં 2 બરાબર d. 3 માંથી 13 ગયા, -10 ને 2 વડે ભાગો એટલે -5. આ કોની કિંમત આવી? d. ચાલો આગળ જેમ દાખલો ગણ્યો હમણાં એમ જોઈ લઈએ. ઉપર ગણેલો છે તે જો સેમ ઉપરના દાખલા જેવું જ થાય છે, તમારે એને જ ફોકસ કરવાનો છે ને આપણે બધા દાખલા આ જ મેથડથી ગણવાના છે. અને સમાંતર શ્રેણીને ક્યાંથી તમારે પસંદ કરવી એ થોડુંક વિચારવું પડશે. તો હવે તમારું આ બીજું ખાનું શોધવું છે. બીજું ખાનું, બરાબર, એ આપણું સમાંતર શ્રેણી પ્રમાણે બીજું પદ થાય. આમ શ્રેણીનું તમારું ત્રીજું પદ. તો આપણે ત્રીજું પદ એમ લખીને a plus d નું સૂત્ર લગાડશું. ચાલો કઈ નહીં, એક કામ કરીએ. પ્રથમ પદ લઈએ. હવે સમાંતર શ્રેણી અહીંથી તમે શરૂ કર્યા 13, આ તમારું પ્રથમ પદ છે એટલે એ તમારો અહીંયા જોજો, આ a થયો, આ પ્રથમ પદ 13 એટલે તમારો a થયો. આ a plus d થી મળશે ખાનું, a plus d થી. તો એની આગળ અહીંયા કોણ હોય? એની આગળ કોણ હોય? એ છે a. એની આ બાજુ ડાબી બાજુ શું આવશે? કે a minus d આવશે. એની આગળ કોણ આવશે? a minus d આવશે. તો આ પણ એક પ્રકારની તમારી સમાંતર શ્રેણી જ છે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. સમાંતર શ્રેણીના આગળ પાછળના કોઈ પણ પદોને તમે ગણી શકશો. તો આ તમે પૂર્ણાંક સંખ્યાઓને ઉલટા ક્રમમાં લખો તો તમારા માટે આ પદ મળે કે નહીં? તો હવે જો તમારી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે આ 13 એ હોય તો આગળનું ખાનું એટલે પ્રથમ પદ શોધવાનું છે. હવે આપણે તો પ્રથમ પદ કઈ રીતે મળશે? પ્રથમ પદ કઈ રીતે મળશે? a minus d થી મળશે. કારણ કે આ જે તમારી શ્રેણી છે ને એને હું અહીંયા લખી આપું છું. આ તમારું જે પદ છે એ a minus d છે. આ a minus d છે. આ જે છે ને તે a છે. આ છે તે a plus d છે અને આ છે તે a plus 2d છે. આ રીતે પણ ચાલે. શ્રેણીને ઘટતી ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં પણ તમે આ રીતે લખી શકો. તો a minus d એટલે આપણી પાસે કેટલા છે? 13. આમાં આ a છે ને આ 13 છે અને a minus d શોધવા માટે આપણે અહીં -5 કર્યો છે. તો અહીંયા -5 કરવાના છે. તો 13 ના 13 માઇનસ માઇનસ પ્લસ થશે, પ્લસ 5, 13 ને 5 18. તો આ તમારું થયું પ્રથમ પદ. હવે આ ખાનું છે, આ ખાનું એ તમારું આમ શ્રેણી રકમ પ્રમાણેની શ્રેણીનું ત્રીજું પદ છે. આપણે ઉપયોગમાં લીધેલી શ્રેણીનું આ બીજું પદ છે એટલે આપણે અહીંયા તો નંબર આપીશું ત્રીજા પદ તરીકે. તો ત્રીજું પદ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડી. એની કિંમત છે 13 પ્લસ ડી ની કિંમત છે -5. તો 13 પ્લસ માઇનસ -5, 13 માંથી 5 ગયા તો 8. આ તમારું
શ્રેણી રકમ પ્રમાણેનું ત્રીજું પદ અને આ રકમ પ્રમાણેનું પહેલું પદ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જ પ્રમાણે આપણે પ્રશ્ન 3 નો ત્રીજો અને ચોથો તમારે હોમવર્કમાં આવશે. અને 4 હોમવર્કમાં રહેશે. પાંચમો પ્રશ્ન પણ હોમવર્કમાં જ આપું છું, બીજાની જેમ ગણજો. પાંચમો પ્રશ્ન પણ બીજાની જે રીતે કરજો, પ્રયત્ન કરજો. ન આવડે તો પાછો હું નેક્સ્ટ પીરિયડની અંદર રિપીટ કરીશ. થોડીક હિન્ટ આપી દઉં છું. પાંચમા પ્રશ્નની અંદર શું છે તે જોઈ લો. પહેલું ખાનું છે, મતલબ અહીંથી શ્રેણીને આપણે શરૂ કરવાની નહીં. પછી છે 38, પછી છે પાછું ખાનું, ફરી પાછું ખાનું, અને હજી એક ખાનું, અને પછી છે -22. આપણે શ્રેણીને કેટલી ગણવાની? અહીંથી શ્રેણી શરૂઆત કરવાની. શ્રેણીને અહીંથી ગણીશું. સમાંતર શ્રેણી અહીંથી શરૂ કરીશું. તો સમાંતર શ્રેણી અહીંથી શરૂ થાય એટલે સેમ દાખલા નંબર 2 ની જેમ થશે. તમે જોજો. તો તમારું પ્રથમ પદ શું બની જશે? હવે અહીં વિગત લખી આપું છું, પછી દાખલો જાતે કરી લેજો. તો a બરાબર 38 થશે. d આપણને ખબર નથી. n બરાબર અહીંથી ગણવાનું છે એટલે અહીંથી પદ ગણો. 1 2 3 4 અને 5. તો n બરાબર આવશે 5 અને an બરાબર એટલે કે અંતિમ પદ કોણ છે? -22. એટલે પહેલા તમારે સૂત્ર શું લગાડવાનું છે? an is equal to a plus n minus 1 into d. હવે આને આધારે તમને અહીંયા d મળશે. d મળશે. એ d ને આધારે તમારે હવે પછીના પદો શોધવાના છે. મતલબ શ્રેણીનું આ પહેલું પદ, આ તમને a - d થી મળશે. a - d થી મળશે. પેન્સિલ થી સમજાવી દઉં. આ તમને a - d થી મળશે. બરાબર? a - d થી. આ તમારો a છે. આ તમને a + d થી મળશે. આ તમને a + 2d થી મળશે. અને આ ખાનું a + 3d થી મળશે. ઓકે, તો આ રીતે બધા તમારે ગણવાના છે. ત્યાર પછી દાખલો પણ પાંચમો અધૂરો છે, એ તમારે પૂરો કરવાનો છે. ન આવડે તો મને જાણ કરજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 પણ તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, તો આજનું હોમવર્ક ફરી વખત હાઇલાઇટ કરી દઉં છું. આજના હોમવર્ક માટે તમારે પ્રશ્ન 3 નો ત્રીજો અને ચોથો, પ્રશ્ન 3 નો ત્રીજો ચોથો, અને એમ તો પાંચમો અધૂરો જ છે એટલે પાંચમો, અને પ્રશ્ન 4, 5 અને 6 આખા. ઓકે, નીચે પણ લખી દઉં છું. પ્રશ્ન 3 નો 3, 4 અને 5 આટલું તમારું હોમવર્ક છે. તો એનું નેક્સ્ટ પ્રશ્ન આપણે ફરી સમજીશું. ત્યાં સુધી આ બધા દાખલાઓની તૈયારી કરતા રહીશું.